અરે ભાઈઓ, આ ખેતર જુઓ, એક પછી એક કતારમાં એક સરખા ઉભેલા છોડ, એક પણ છોડ આડેધડ નથી. આવી પાક બહુ ઓછી જોવા મળે છે. આવો આ ખેતરના માલિકને મળીએ. હું ભાઈ સાહેબ, તમારું નામ કહો અને અમારા દર્શકોને આ કઈ જાતનું બીજ છે તે સમજાવો. મારું નામ ગોવિંદભાઈ છે. આ નુઝીવીડુ સીડ્સનું બાદશાહ NMH 666 છે. આ વખતે ખરીફમાં વાવ્યું હતું. 105 થી 110 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. આ પાક એટલો મજબૂત અને એક સરખો કેવી રીતે ઊભો રહ્યો? જોરદાર પવન આવે કે ભારે વરસાદ પડે તો પણ છોડ પડતા નથી. પાનના રોગો અને દાંટ સંબંધિત રોગોને આ જાત બહુ સારી રીતે સહન કરે છે. તેથી જ કીટનાશકનો ખર્ચ પણ ઓછો થયો. આ જાત પસંદ કરવાનો નિર્ણય તમે કેવી રીતે લીધો? ગયા વર્ષે અમારા બાજુના ખેતરમાં આ પાક જોયો હતો. બાકીના પાક પડી ગયા હતા, પણ આ મજબૂતીથી ઊભો રહ્યો. ત્યારે જ મેં નક્કી કરી લીધું. જો દાણાનો રંગ પીળો નારંગી છે. એક ભુટ્ટામાં 16 કતારો હોય છે. દરેક કતારમાં 45 દાણા હોય છે. ભુટ્ટો છેલ્લે સુધી સંપૂર્ણ ભરેલો હોય છે. એક પણ દાણો ખાલી નથી. એટલે એક ભુટ્ટામાં દાણાની સંખ્યા બહુ વધારે છે. હા, સેલિંગ ટકાવારી 82 થી 83 સુધી આવે છે. ગુણવત્તામાં કોઈ સમાધાન નથી. સ્ટોરેજ પણ બહુ સારું રહે છે. એટલે વધુ દાણા, સારી ગુણવત્તા અને એકર દીઠ વધુ ઉપજ. આ જાત છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબ આ તમામ વિસ્તારો માટે અનુકૂળ છે. આ લાઈવ પછી સેંકડો ખેડૂત ભાઈઓએ વિગતો પૂછ્યા, કારણ કે સારા પાક કરતા મોટો પુરાવો બીજો કોઈ નથી. મેં ખાસ કંઈ કર્યું નથી. માત્ર સાચું બીજ પસંદ કર્યું. બાકીની કહાની તો પાકે જ કહી દીધી. बादशाह NMH 666 मजबूत पाक विश्वसनीय उपज. न्यूज़ीवीडू सीड्स हमेशा विश्वास पात्र बीज.